નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું ડૉક્ટર સિરાજ મિર્ઝા આજના વિડીયો લેક્ચરમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, છેલ્લા લેક્ચરમાં આપણે આવકવેરાનો પરિચય જોઈ ગયા હતા. તેમાં આપણે આવકવેરાના હેતુઓ, ભારતમાં આવકવેરાનો ઇતિહાસ, કર ભારણ કરની વસૂલાત, પ્રત્યક્ષ અને પરોક્ષ કરવેરા, જીએસટી વગેરે આપણે જોઈ ચૂક્યા હતા. આજના લેક્ચરમાં આપણે જોઈશું આવકવેરાની કેટલીક વ્યાખ્યાઓ. જેમ તમને ખબર છે, ભારતમાં 1961નો આવકવેરો ધારો અમલમાં છે. આ ધારો સમગ્ર દેશમાં લાગુ થાય છે. તેનો અમલ 1 એપ્રિલ 1962થી શરૂ થયો હતો. આ મેં તમને અગાઉના લેક્ચરમાં જણાવ્યું હતું. આવકવેરાના વિષયને સંપૂર્ણ રીતે સમજવા માટે કાયદામાં આપેલી કેટલીક વ્યાખ્યાઓની સમજૂતી આવશ્યક છે. જો તમને આ શબ્દો, વ્યાખ્યાઓ એટલે કે શબ્દોના અર્થ જો તમે સમજી જશો તો તમે આવકવેરા વિષયને સરળતાથી સમજી શકશો. તો આવો વિદ્યાર્થી મિત્રો, આપણે આવકવેરાની કેટલીક વ્યાખ્યાઓ જોઈએ. તો પહેલી છે આવકવેરો. એના આયપતવેરો પણ કહેવામાં આવે છે. તો આવકવેરો એટલે શું? તો કે કરદાતાની પાછલા વર્ષની કુલ આવક ઉપર પ્રત્યેક નાણાકીય વર્ષ માટે કેન્દ્ર સરકાર તરફથી ઉઘરાવવામાં આવતા વાર્ષિક કરને આવકવેરો કહે છે. આવકવેરાને આયપતવેરો તરીકે પણ ઓળખવામાં આવે છે. બીજી વ્યાખ્યા છે આવક. તો જે રકમ ઉપર આપણે કર ભરવાનો છે તેને આવક કહેવામાં આવે છે. તો આવકવેરાની કલમ 224માં આવકવેરાની વ્યાખ્યા આપવામાં આવેલી છે. પરંતુ તેમાં આવક એટલે શું તે સમજાવવામાં આવ્યું નથી. એટલે આવક એક સમાવેશી વ્યાખ્યા છે. તેનો કોઈ અર્થ આપવામાં આવતો નથી, પરંતુ આવકમાં કઈ કઈ રકમોનો સમાવેશ થાય છે તેની માહિતી આપવામાં આવે છે. તો આવકમાં ઘણી બાબતોનો સમાવેશ થાય છે. આવકમાં ધંધો કે વ્યવસાયનો નફો અને લાભનો સમાવેશ થાય છે. ડિવિડન્ડ અને શેરહોલ્ડરને મળેલ ડિવિડન્ડની આવક એ આવક ગણાય છે. પગારની આવક એ પણ આવક છે. એસએસસીના અંગત ખર્ચ માટે કે તેની ફરજ બજાવવા માટે ચૂકવેલ વિશિષ્ટ ભથ્થા અને લાભોનો સમાવેશ પણ આવકમાં થાય છે. ભાગીદારી પેઢીમાંથી ભાગીદારને મળતું વ્યાજ, પગાર, બોનસ, કમિશન વગેરે પણ આવક છે. લોટરી, શબ્દ વ્યૂહરચના, હરીફાઈ, ઘોડાદોડના ઇનામો વગેરે પણ આવક છે. આમ આવકમાં ઘણી બધી બાબતોનો સમાવેશ થાય છે. આવકમાં કઈ કઈ બાબતોનો સમાવેશ થાય છે તે બધી જ બાબતો આપણને આવકવેરાની કલમ 224માં આપેલી છે. ત્યાર પછી ત્રીજી વ્યાખ્યા છે એસએસસી એટલે કે કરદાતા અથવા તો કર ભરનાર. એસએસસી એટલે આવકવેરાના કાયદા હેઠળ કોઈ કર અથવા નાણાંની બીજી કોઈ રકમ ભરવા માટે જવાબદાર શખ્સ. આવકવેરાના કાયદાને આધારે જે કોઈ શખ્સ સામે તેની આવકની આકારણી અંગે જો કોઈ પગલાં લેવામાં આવ્યા હોય તો તેવા શખ્સને પણ એસએસસી કહેવામાં આવે છે. આ ઉપરાંત જો કોઈ શખ્સને આવકવેરાના કાયદાના આધારે એસએસસી માની લેવામાં આવે તો તેને પણ કરદાતા કહેવામાં આવે છે. જો કોઈ શખ્સ ચૂકવેલ પગાર, ડિબેન્ચર, વ્યાજ વગેરેમાંથી મૂળ સ્થાનેથી આવકવેરો કાપી ન લે અથવા આવો વેરો સરકારી તિજોરીમાં જમા ન કરાવે તો તેને કસૂરવાર એસએસસી માની તેને પણ કરદાતા કહેવામાં આવે છે. આમ આવકવેરાની કાયદામાં એસએસસી કોને કહેવામાં આવશે તેનો સ્પષ્ટ ઉલ્લેખ કરેલો છે. આગળની વ્યાખ્યા છે આકારણી. નવો શબ્દ છે તમારા માટે. તો કર ભરનારની ભારતમાં લેણી થયેલી કે પ્રાપ્ત થયેલી કુલ આવક તેમજ ભારતમાં કે પરદેશમાં લેણી થયેલી પરંતુ પરદેશમાં પ્રાપ્ત થઈ હોય તેવી આવક તપાસી તેનું સાચાપણું નક્કી કરવાની અને કરની રકમ નક્કી કરવાની પ્રક્રિયાને આકારણી કહે છે. બહુ સિમ્પલ છે આકારણી દોસ્તો, કે વ્યક્તિની પાછલા વર્ષની કુલ આવક નક્કી કરી તેનું સાચાપણું નક્કી કરી તે આવક ઉપર કરની રકમ નક્કી કરવાની પ્રક્રિયા એટલે આકારણી. ત્યાર પછીની વ્યાખ્યા છે આકારણી વર્ષ. તો જે વર્ષ દરમિયાન કરદાતાની પાછલા વર્ષની આવકની આકારણી કરવામાં આવે છે તેને આકારણી વર્ષ કહે છે.
દર વર્ષે 1 એપ્રિલથી શરૂ થતો 12 માસનો સમયગાળો એ આકારણી વર્ષ તરીકે ઓળખાય છે. આકારણી વર્ષ 1 એપ્રિલે શરૂ થાય છે અને ત્યાર પછીના 31 માર્ચના રોજ પૂરું થઈ જાય છે. ચાલુ આકારણી વર્ષ 2020-21 છે. ત્યાર પછીની વ્યાખ્યા છે પાછલું વર્ષ. તો જે વર્ષે આકારણી કરવાની હોય છે તેની તરત આગળના 31 માર્ચના રોજ પૂરા થતા 12 માસનો સમયગાળો એટલે પાછલું વર્ષ. પાછલા વર્ષને હિસાબી વર્ષ અથવા તો આવક વર્ષ તરીકે પણ ઓળખવામાં આવે છે. આકારણી વર્ષથી અગાઉના 12 માસનો સમયગાળો એટલે પાછલું વર્ષ. ચાલુ આકારણી વર્ષ 2020-21 માટે પાછલું વર્ષ 19-20 કહેવાય. હવે આકારણી વર્ષ અને પાછલું વર્ષ આપણે આવકના આધારે સમજીએ તો પાછલા વર્ષ એટલે કે 19-20માં આપણે જે આવક મેળવી હોય તેના ઉપર આપણે કરવેરો કયા વર્ષે ભરીશું? આકારણી વર્ષે. એટલે કે કોઈ પણ વ્યક્તિની આવક નક્કી કરવાની હશે, આવકવેરો ભરવાનો છે જે વ્યક્તિએ, એની 19-20ની આવક નક્કી કરવાની આવશે. એટલે 1/4/19થી 31/3/2020 સુધીના 12 માસના સમયગાળા દરમિયાન એણે જે પણ આવકો મેળવી હશે એ તમામ આવકોની ગણતરી કરવામાં આવશે. તેની સત્યતા એટલે કે સાચાપણું નક્કી કરવામાં આવશે. તેના ઉપર કરવેરો નક્કી કરવામાં આવશે. આ કરવેરો આપણે કયા વર્ષમાં નક્કી કરીશું? આકારણી વર્ષમાં. તો સમજી ગયા વિદ્યાર્થીઓ, પાછલું વર્ષ અને આકારણી વર્ષ એટલે શું? આગળનું વ્યાખ્યા છે શખસ. આપણે શખ્સ તરીકે વાંચીશું આને. તો આવકવેરા ધારાની કલમ 231માં આવકવેરો ભરવાને જવાબદાર શખ્સોના પ્રકારની એક યાદી આપવામાં આવેલી છે. કે શખ્સો એટલે કોણ તેની એક યાદી આપણને આવકવેરાના આપવામાં આવેલી છે. તો શખ્સો કોને કહી શકાય? તો કોઈ પણ વ્યક્તિ, હિન્દુ અવિભક્ત કુટુંબ, પેઢી, શખ્સોનું મંડળ કે વ્યક્તિઓનો સમૂહ, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા કે ઉપરની યાદીમાં આવી નહીં જતા દરેક કૃત્રિમ રીતે કાયદેસર ગણાતા શખ્સો, એ બધા જ શખ્સો કહેવામાં આવે છે. તો શખ્સ એટલે કે જે પણ વ્યક્તિ કરવેરો ભરવા માટે જવાબદાર છે તે બધાને શું કહીશું? આપણે શખ્સ તરીકે ઓળખીશું. શખ્સમાં કોનો સમાવેશ થાય છે? તો આપણે જે 7 વસ્તુઓ જોઈ, કોઈ પણ વ્યક્તિ, હિન્દુ અવિભક્ત કુટુંબ, પેઢી, શખ્સોનું મંડળ કે વ્યક્તિઓનો સમૂહ, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા કે ઉપરની યાદીમાં આવી નહીં જતા દરેક કૃત્રિમ રીતે કાયદેસર ગણાતા શખ્સો, આ બધા જને આપણે શખ્સો તરીકે ઓળખીશું. તો આપણે જોઈ લઈએ થોડુંક કે કોઈ પણ વ્યક્તિ એટલે કે હું છું, તમે છો, કોઈ રમેશ છે, મહેશ નામની વ્યક્તિ છે, આ બધા જ કર ભરવાને જવાબદાર છે, તો એ શખ્સ કહેવાય. હિન્દુ અવિભક્ત કુટુંબ એટલે કે શ્રી અને શ્રીમતી કુમાર અને તેના સંતાનોનું સંયુક્ત કુટુંબ, એ હિન્દુ અવિભક્ત કુટુંબ કહેવાય. એનું ઉદાહરણ છે. કોઈ પણ પેઢી એટલે કે દેસાઈ બ્રધર્સ, મહેશ પટેલ એન્ડ બ્રધર્સ પેઢી હોય છે, પેઢી એ પણ એક શખ્સ છે. કંપની તો હિન્દુસ્તાન એટલે આપણે ઉપર શખ્સમાં કંપની લખવાનું રહી ગયું છે પીપીટીમાં, પણ કંપની એ પણ શખ્સનો એક પ્રકાર છે. તો કોઈ પણ લિમિટેડ કંપની કે પ્રાઇવેટ લિમિટેડ કંપની એ પણ એ શખ્સ કહેવાય. સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ એટલે કે મ્યુનિસિપાલિટી, ગ્રામ પંચાયત વગેરે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ કહેવાય. શખ્સોનું મંડળ એટલે કે ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ છે, એ કોમર્શિયલ હોય છે, સ્વૈચ્છિક રીતે રચવામાં આવે છે. શખ્સોનું મંડળ તેમાં કોઈ પણ વ્યક્તિ તેમજ બિન વ્યક્તિ સભ્ય તરીકે જોડાઈ શકે છે. વ્યક્તિઓનો સમૂહ એ કાયદા હેઠળ રચવામાં આવે છે. તેમાં ફક્ત વ્યક્તિઓ સભ્ય તરીકે જોડાઈ શકે છે. તો આ શખ્સમાં કોઈ પણ વ્યક્તિ, હિન્દુ અવિભક્ત કુટુંબ, પેઢી, કંપની, શખ્સોનું મંડળ કે વ્યક્તિઓનો સમૂહ, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા કે ઉપરની યાદીમાં સમાવેશ નહીં થતા કૃત્રિમ રીતે કાયદેસર ગણાતા શખ્સો, બધાનો સમાવેશ શખ્સમાં થાય છે. આગળની વ્યાખ્યા જોઈશું મિત્રો હવે ડિવિડન્ડ. કોમર્સના વિદ્યાર્થીઓ છે એટલે આપણને ડિવિડન્ડ એટલે શું ખબર જ છે કે શેર હોલ્ડરોને એકત્રિત કરેલ નફામાંથી થતી વહેંચણી એટલે ડિવિડન્ડ. તો ડિવિડન્ડ એ પણ એક સમાવેશી વ્યાખ્યા છે. એટલે કે ડિવિડન્ડનો કોઈ ચોક્કસ અર્થ આપ્યો નથી, પરંતુ ડિવિડન્ડમાં કઈ કઈ બાબતોનો સમાવેશ થાય છે એ બધી બાબતો આપણને આવકવેરાના કાયદામાં જણાવેલી છે. તો કંપનીએ એકત્રિત કરેલ નફાની કોઈ પણ પ્રકારે વહેંચણી એ ડિવિડન્ડ કહેવામાં આવે છે.
બોનસ શેર કંપનીની મિલકતની વહેંચણી બોનસ શેર એ ડિવિડન્ડ નથી. એટલે આપણે એવું નહીં કે કંપનીએ બોનસ શેર આપ્યા હોય એટલે ડિવિડન્ડ ગણાય. ન, કંપની પોતાના એકત્રિત કરેલ નફામાંથી જે શેર હોલ્ડરોને આપે છે તેને ડિવિડન્ડ કહેવામાં આવે છે. બીજું, કંપનીના શેર હોલ્ડરોને વ્યાજ સહિત કે વ્યાજ વગર વહેંચેલ ડિબેન્ચર્સ, ડિબેન્ચર સ્ટોક અથવા ડિપોઝિટ સર્ટિફિકેટ તેમજ પ્રેફરન્સ શેર હોલ્ડરોને વહેંચેલ બોનસ શેર ને પણ ડિવિડન્ડ કહેવામાં આવે છે. પરંતુ શરત એ છે કે આવી વહેંચણી એકત્રિત કરેલ નફામાંથી થયેલી હોવી જોઈએ. ફડચામાં ગયેલી કંપની. ત્રીજું, ફડચામાં ગયેલી કંપની ફડચાની તારીખ પહેલાંના ભેગા થયેલા નફામાંથી શેર હોલ્ડરોને કંઈ વહેંચણી કરતી હોય તો તેને પણ ડિવિડન્ડ કહેવામાં આવે છે. જો કોઈ કંપની એકત્રિત કરેલ નફાનો ઉપયોગ મૂડી ઘટાડા માટે કરતી હોય અને શેર હોલ્ડરોને મૂડી પરત કરે છે તો તેને પણ ડિવિડન્ડ તરીકે ઓળખવામાં આવે છે. તો ઉપરની આપણે જે ચર્ચા કરી ગયા બધું એ ડિવિડન્ડ છે. કંપની તો કલમ 270 હેઠળ કંપની શબ્દમાં નીચેની બાબતોનો સમાવેશ થયો છે. 1. કોઈપણ ભારતીય કંપની અથવા પરદેશના કાયદા હેઠળ સ્થપાયેલી કંપની અથવા કોઈપણ સંસ્થા કે મંડળ કે જેની 1922ના ભારતીય આવકવેરાના કાયદા હેઠળ કંપની તરીકે આકારણી થઈ હોય, અથવા ભારતમાં સ્થપાયેલી કે બિન ભારતીય સંસ્થા કે મંડળ જેને CBDT એક સામાન્ય કે ખાસ આદેશ દ્વારા કંપની જાહેર કરેલી હોય. આ બધી જ સંસ્થાઓને કંપની તરીકે ઓળખવામાં આવે છે. આગળની વ્યાખ્યા જોઈશું આપણે કુલ ગ્રોસ આવક. હવે અગત્યનું છે વ્યક્તિઓ આવકવેરો નક્કી કરવા માટે વ્યક્તિની કુલ ગ્રોસ આવક નક્કી કરવું. તો કુલ ગ્રોસ આવકની વ્યાખ્યા જોતા પહેલાં આપણે જોઈ લઈએ કે આવકમાં કઈ કઈ બાબતોનો સમાવેશ થાય છે. તો આવકવેરા ધારાની કલમ 14 મુજબ SECની બધી જ આવકોને 5 શીર્ષકોમાં વહેંચી નાખવામાં આવેલી છે. એટલે કે આવકના 5 ભાગ પાડી દેવામાં આવ્યા છે. આવકને 5 શીર્ષકોમાં વહેંચી દેવામાં આવી છે. તો કયા 5 શીર્ષક? તો 1 છે પગારની આવક, 2 મકાન મિલકતની આવક, 3 ધંધો કે વ્યવસાયનો નફો કે લાભ, 4 મૂડી નફો અને 5 અન્ય સાધનોની આવક. આમ કુલ ગ્રોસ આવકમાં આવકના 5 શીર્ષકોનો સમાવેશ થાય છે. આ બધા જ શીર્ષકોની ચોખ્ખી આવકનો સરવાળો કરતાં જે રકમ મળે તેને આપણે ગ્રોસ આવક કહીશું. ગ્રોસ આવકમાંથી કોઈ પણ કપાતો બાદ થતી નથી. એટલે કે કલમ 80C થી માંડીને કલમ 80U બાદ કર્યા પહેલાંની જે આવક છે તેને આપણે ગ્રોસ આવક તરીકે ઓળખીશું. આગળની વ્યાખ્યા છે કુલ આવક. તો કુલ ગ્રોસ આવકમાંથી કલમ 80C થી 80U સુધીની જોગવાઈઓ મુજબની કપાતો બાદ કર્યા પછી જે આવક વધે છે, જે રકમ વધે છે તેને કુલ આવક તરીકે ઓળખવામાં આવે છે. હવે આ આવક ઉપર કરવેરો ભરે છે SEC. એટલે કે કુલ ગ્રોસ આવકમાંથી 80C થી લઈને 80Uની કપાતો બાદ કર્યા પછી જે રકમ વધે છે એ કરપાત્ર રકમ કહેવાય છે. કરદાતા આ રકમ ઉપર કરવેરો ભરે છે. આગળની વ્યાખ્યા છે આકસ્મિક આવક. તો જે આવકનું ચોક્કસપણે પુનરાવર્તન થતું ન હોય અને તે અસ્થાયી પ્રકૃતિની હોય તો તેને આકસ્મિક આવક કહેવામાં આવે છે. એટલે કે એવી આવકો છે જે વારંવાર ઉદ્ભવતી ન હોય, એવી આવકોને આકસ્મિક આવકો કહેવામાં આવે છે. દાખલા તરીકે વ્યૂહરચના હરીફાઈ, દોડ અને ઘોડાદોડનો લાભ, લોટરી વગેરે આકસ્મિક આવકો છે. લોટરી અને ઘોડાદોડમાંથી થતી આવક અંગે 30% દરે આવકવેરો કાપવામાં આવે છે. તેમાં કોઈ પ્રકારની છૂટ કે કપાતો બાદ કરવામાં આવતી નથી. એટલે કે લોટરી કે ઘોડાદોડની આવક મેળવવા અંગે કોઈ ખર્ચ કરવામાં આવ્યો હોય તો તે ખર્ચ પણ આપણને આમાંથી બાદ મળતો નથી. લોટરી અને ઘોડાદોડની જે આવક છે તેના ઉપર સીધો 30% દરે કરવેરો ભરવામાં આવે છે. આવી આકસ્મિક આવકોમાંથી 80C થી લઈને 80U સુધીની કોઈ કપાતો બાદ મળતી નથી. તો આપણે સરળમાં કહી શકીએ કે જે આવકો વારંવાર ઉદ્ભવતી ન હોય, જેનું પુનરાવર્તન થતું ન હોય અને અસ્થાયી પ્રકૃતિની હોય તેને આકસ્મિક આવક કહેવામાં આવે છે. આગળ છે ખેતીની આવક. બહુ અગત્યની વ્યાખ્યા છે, પરીક્ષામાં વારે ઘડીએ પૂછાય છે. તો ખેતીની આવક પર કેન્દ્ર સરકાર
આવકવેરો લઈ શકતી નથી, કારણ કે ભારતના બંધારણ મુજબ ખેતી એ રાજ્ય સરકારનો વિષય છે. તેના પર કર નાખવાની કેન્દ્ર સરકારને કોઈ સત્તા નથી. ખેતીની આવક ગણવા માટે નીચેની 2 શરતોનું પાલન થવું જરૂરી છે. એટલે કે કઈ આવક ખેતીની આવક છે તે નક્કી કરવા માટે 2 શરતોનું પાલન થવું જોઈએ. તો એક છે તે જમીન ભારતમાં આવેલી હોવી જોઈએ, અને બીજું છે તે જમીનનો ખેતીના હેતુ માટે ઉપયોગ થતો હોવો જોઈએ. કઈ આવક ને ખેતીની આવક ગણી શકાય તેના માટે 2 મુખ્ય શરતો છે કે ખેતીની આવક માટે ભારતની જમીનમાંથી આવી આવક મળેલી હોવી જોઈએ, અને બીજું છે આવી જમીનનો ઉપયોગ ફક્ત ખેતીના હેતુ માટે થવો હોવો જોઈએ. આવકવેરા ધારાની કલમ 2(1)A માં ખેતીની વ્યાખ્યા આપવામાં આવેલી છે, જે મુજબ ભારતમાં આવેલી જમીન કે જે ખેતીના હેતુ માટે ઉપયોગમાં લેવામાં આવતી હોય તેમાંથી મળતું ભાડું કે મહેસૂલ એ ખેતીની આવક ગણાય છે. બીજું, આવી જમીનમાંથી ખેતીવાડીની પ્રક્રિયા દ્વારા કોઈ આવક મેળવેલ હોય તો તેને પણ ખેતીની આવક તરીકે ઓળખવામાં આવે છે. ઉપરાંત ખેતી વિષયક મકાનમાંથી મળતી આવક એ શરતે કે તે મકાન ખેડૂત કે મહેસૂલ મેળવનારના કબજામાં હોવું જોઈએ. તો આમાંથી પણ જે આવક મળતી હોય તેને ખેતીની આવક કહેવામાં આવે છે. આગળની વ્યાખ્યા જોઈએ આપણે. આગળની વ્યાખ્યા છે કર આયોજનની પ્રકૃતિ અને તેનો વ્યાપ. કર આયોજન. કરવેરા એ એવી બાબત છે કે જે કોઈ ભરવાનું પસંદ કરતું નથી, કારણ કે દરેક વ્યક્તિને એવું લાગે છે કે કમાઉં છું હું અને મારી મહેનતનું ફળ સરકાર લઈ જાય છે. ભારતમાં ભ્રષ્ટાચાર એટલો બધો છે કે કરોડો રૂપિયાનું કાળું નાણું ભેગું થઈ ગયું છે. આ નાણાંનો ઉપયોગ લોકો પોતાના અંગત લાભ માટે કરે છે અને સરકારને નુકસાન જાય છે. તો આપણે કર આયોજનમાં કરવેરાના કેટલાક પ્રકારો જોઈએ. તો છે પહેલું છે કરચોરી. તો જે ઉપાયો દ્વારા ગેરકાયદેસર રીતે કર ઓછો ભરવામાં આવે છે તેને કરચોરી કહી શકાય. જ્યારે કરવેરાના સત્તાવાળાઓ આવી કરચોરી શોધી કાઢે ત્યારે એસએસસી શિક્ષાને પાત્ર બને છે. એટલે કે કરદાતા ગેરકાયદેસર રીતે કર ઓછો ભરે છે તો તેને કરચોરી કહેવામાં આવે છે. કરચોરી માટે કરદાતા ઘણા બધા રસ્તાઓ અપનાવે છે. એક, તે પોતાની ખરેખર આવક છુપાવે છે, તેના પર કરવેરો ભરતો નથી. એટલે કે વ્યક્તિ જે આવક કમાવે છે, ધારો કે એની આવક 20 લાખ રૂપિયા છે, પણ પોતાની ખરેખર આવક 20 લાખ રૂપિયા બતાવતો નથી, પરંતુ 10 લાખ કે 5 લાખ ઓછી બતાવે છે. એટલે કે જે આવક થઈ છે તેના કરતાં ઓછી બતાવે છે. બીજું છે ખર્ચા વધુ બતાવે છે. ખરેખર જે ખર્ચ થયો હોય તેના કરતાં ઓછો ખર્ચ બતાવે છે. આ રીતે એ આવક ઓછી બતાવી કર બતાવે છે. ઘણી વખત એસએસસી ખોટા હિસાબો રજૂ કરીને પણ કરચોરી કરે છે. આમ ઘણા બધા વ્યવહારો દ્વારા કરદાતા કરચોરી કરે છે, પરંતુ આ ગેરકાયદેસર છે. આપણે કરચોરી કરવી જોઈએ નહીં. બીજું છે કર પરિવર્તન. કર પરિવર્તન એ કરચોરી કરતાં અલગ છે થોડુંક, કે કર ભરવાનું ટાળવું કે કર પરિવર્તન પણ ઓછો કર ભરવાની એક યુક્તિ છે, પરંતુ તેમાં કાયદાની છટકબારીનો લાભ લેવામાં આવે છે અને એ રીતે કર ઓછો ભરવામાં આવે છે. સરળ શબ્દોમાં કહીએ તો કાયદાની જોગવાઈનો ભંગ કર્યા વગર કર ઓછો ભરવાની યુક્તિ એટલે કર પરિવર્તન. કર પરિવર્તન માટે પણ ઘણી બધી યુક્તિઓનો ઉપયોગ થાય છે. દંભિક કે આભાસી યુક્તિઓનો ઉપયોગ, એવી યુક્તિઓ કે જેના દ્વારા કાયદાનો મૂળભૂત ઉદ્દેશ જ માર્યો જાય, જેમાં કાયદાનું હાર્દ પરાજિત થતું હોય, વગેરે દ્વારા એસએસસી કર પરિવર્તન કરે છે. ત્રીજું છે કરવેરાનું આયોજન. કરવેરાનું આયોજન એ સંપૂર્ણપણે કાયદેસર છે અને એ રીતે કર બચાવવા માટે કરદાતા કાયદા દ્વારા મળતી કપાતો, કરમુક્તિ, રિબેટો કે રાહતોનો લાભ લે છે. એટલે કે કર આયોજન માટે કરચોરી કે કર આયોજનને કરચોરી કે કર પરિવર્તનની કક્ષામાં મૂકી શકાય નહીં. આપણે કરચોરી કે કર પરિવર્તનના રસ્તા અપનાવવા જોઈએ નહીં. આપણે કરવેરાનું યોગ્ય રીતે આયોજન કરવું જોઈએ કે જેથી આપણને પણ લાભ થાય અને સરકારને પણ લાભ થાય. તો કરવેરાનું આયોજન કરવા માટે કરવેરાનું સંચાલન ખૂબ જ અગત્યનું છે. કરવેરા આયોજન માટે ધંધાકીય વ્યવહારોનું યોગ્ય પ્રબંધન અનિવાર્ય છે, જેના પરિણામે કરવેરાની જવાબદારી ઘટાડી શકાય છે. કર સંચાલન માટે કેટલીક બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ.
જેવી છે કે મૂળ સ્થાનેથી કર કપાત, એડવાન્સ ટેક્સ, માગણી મુજબની ટેક્સની ચૂકવણી અને ઘણી બધી બાબતો આપણે કરવેરાનું યોગ્ય સંચાલન કરી અને કરવેરાનું આયોજન કરી શકીએ છીએ. હવે કરવેરા આયોજનના હેતુઓ જોઈએ આપણે કે આપણે કરવેરાનું આયોજન શા માટે કરવું જોઈએ. તો કરવેરા આયોજનના હેતુઓમાં પ્રથમ છે કરવેરાના બોજમાં ઘટાડો. કરવેરા આયોજનનો ઉદ્દેશ કરવેરાની જવાબદારીમાં ઘટાડો કરવાનો જ હોય છે કે જેથી પોતે જે મહેનત કરી છે તેનો મહત્તમ લાભ લઈ શકાય છે. આ માટે કાયદાની વિવિધ જોગવાઈઓનો લાભ લેવામાં આવે છે અને કર બચાવવા માટે કશું જ ગેરકાયદેસર કરવામાં આવતું નથી. બીજું છે ઉત્પાદક પ્રકારનું રોકાણ. તો કરવેરા આયોજન દ્વારા કર બચાવવા કરવેરાના કાયદાઓમાં આપેલ એવી યોજનાઓમાં નાણાં રોકવામાં આવે છે કે જેથી કાયદેસરના રોકાણો દ્વારા તેને આવક પ્રાપ્ત થાય અને તેનો કરબોજ ઘટે. દાખલા તરીકે માન્ય શેર બજારોમાં નોંધાયેલી કંપનીઓના શેરમાંથી મળતું ડિવિડન્ડ કરમુક્ત છે. તો આપણે આવી કંપનીઓમાં નાણાં રોકીએ છીએ કે જેમાંથી આપણને જે આવક થાય છે એ કરમુક્ત છે. તો ઉત્પાદક પ્રકારનું રોકાણ કહેવાય. 3 આર્થિક સ્થિરતા. કરવેરાના આયોજન દ્વારા કોઈપણ પ્રકારની મુશ્કેલી કે ઝંઝટ વિના નિયત સમયે કરવેરા ભરવામાં આવે છે જેથી કરદાતાને કોઈ મુશ્કેલી રહેતી નથી કે કરવેરા અધિકારીને કોઈ તકલીફ રહેતી નથી. કરવેરા આયોજન માટે કરદાતા પોતાની આવકનું એવી રીતે રોકાણ કરે છે કે જેથી અન્યને પણ તેનો લાભ મળે છે, નવા ઉદ્યોગ ધંધા વિકસે છે, રોજગારી વધે છે અને દેશના અર્થતંત્રમાં સ્થિરતા આવે છે. આગળ છે કાનૂની વિવાદ ઓછા કરવા. તો જ્યારે કરદાતા કાયદાની જોગવાઈઓને આધાર લઈને કરવેરાનું આયોજન કરે છે ત્યારે ખોટા કાનૂની વિવાદો કે જેમાં અપીલો કરવામાં આવે તેવા ઉપસ્થિત થતા નથી. તેથી કરદાતા ખોટી રીતે થતા કાનૂની કેસોમાંથી બચે છે અને તેને કારણે થતી અગવડોમાંથી મુક્તિ મળતા તે શાંતિથી જીવી શકે છે. અને છેલ્લું છે અર્થતંત્રનો તંદુરસ્ત વિકાસ. તો કાનૂની રીતે કર બચાવવાની પ્રક્રિયા એ દેશના અર્થતંત્રના તંદુરસ્ત વિકાસને ઉત્તેજન આપે છે. જો ખોટી રીતે નાણાં બચાવ્યા હોય તો અર્થતંત્રમાં કાળા નાણાં ઊભા થાય છે જે દેશને નુકસાનકારક છે. પરંતુ જો કાયદેસર રીતે નાણાં બચાવ્યા હોય તો તેનાથી તંદુરસ્ત રીતે ધંધા ઉદ્યોગનો વિકાસ કરી શકાય છે. તો મિત્રો, આજે આપણે આવકવેરામાં આવતી કેટલીક અગત્યની વ્યાખ્યાઓ જોઈ. આશા રાખું છું કે તમને લેક્ચરમાં ખબર પડી હશે. તો હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં મળીશું. થેન્ક યુ.